ભાજપની સરકારને ઝાડા થઈ ગયા છે અને બદલે છે મંત્રી. હવે મંત્રી બદલે મેળ નહીં પડે, આખી સરકાર જ બદલવી પડે એમ છે. બે પાંચે મેળ નહીં પડે. ઝાડા થઈ ગયા ભાજપ વાળાને વિસાવદર પછી. પણ આપણે ત્યાં ભાભલા કહી ગયા છે કે ઝાડા થઈ ગયા હોય તો ચડિયું બદલે મેળ ન પડે, દવા કરવી પડે. ખાલી કપાસના ખેડૂતો દુખી છે એમ નહીં. ઉત્તર ગુજરાતમાં બટાકા પકવતા ખેડૂતો, અહીં સુરેન્દ્રનગરમાં મીઠું પકવતા ખેડૂતો, દક્ષિણ ગુજરાતમાં શેરડીના ખેડૂતો, મધ્ય ગુજરાતમાં તમાકુ પકવતા ખેડૂતો, પશુપાલકો, દરેકની સાથે એક યા બીજી રીતે કડદો થઈ રહ્યો. સહકારી મંડળીમાંથી લોન ઉઠાવો કે ન ઉઠાવો, તમારા નામના બિલ બની જાય અને ખેડૂતોના નામે 7/12 બોજા પાડી દે. મંડળીમાં બેઠેલા માણસો કરોડોનું ખેડૂતોનું કરી નાખે અને તમે રાવ લઈને જાઓ ક્યાં? પણ ખાલી ભગવાન નારાજ છે એટલું નથી, આ ભાજપ વાળા ઓછા આપણી ઉપર જુલમ નથી કરતા દોસ્તો. અને એટલે તમે દવા લેવા જાઓ તો કડદો થાય, ખાતરમાં કડદો, માલ પકવીને વેચવા જાઓ તો કડદો, ફરિયાદ કરવા જાઓ તો કડદો. દોસ્તો, આ કડદા વાળાને કાઢવા માટે થઈ અને અરવિંદ કેજરીવાલજી આપણી વચ્ચે પધાર્યા છે, આ કડદા બાજોને કાઢવા. મિત્રો, આ ખેડૂતોની લડાઈ છે. ભાજપને તકલીફ શું વાતની કે જ્યારથી વિસાવદર વિધાનસભાની ચૂંટણીની અંદર વિસાવદરના અમારા ક્રાંતિકારી ખેડૂતોએ ધડાધડ ઝાડુ દબાવ્યું અને આ લોકોના મોઢા કાણે આવ્યા હોય એવા કરી નાખ્યા ને ત્યારથી આ લોકો ઉશ્કેરાયેલા છે. વિસાવદર વિધાનસભાના ખેડૂતોએ ગુજરાતને બતાવ્યું ઝાડા થઈ ગયા ભાજપ વાળાને વિસાવદર પછી. પણ આપણે ત્યાં ભાભલા કહી ગયા છે કે ઝાડા થઈ ગયા હોય તો ચડિયું બદલે મેળ ન પડે, દવા કરવી પડે. ભાજપની સરકારને ઝાડા થઈ ગયા છે અને બદલે છે મંત્રી. હવે મંત્રી બદલે મેળ નહીં પડે, આખી સરકાર જ બદલવી પડે એમ છે. બે પાંચે મેળ નહીં પડે. વિસાવદર વિધાનસભાના ખેડૂતોનો હું આભાર વ્યક્ત કરું છું. અને આજે આ કિસાન મહાપંચાયતમાં ગુજરાતના કદાવર ખેડૂત નેતા, છેલ્લા 3 દશકામાં એમના જેવડા કદાવર ખેડૂત નેતા થયા નથી એવા સ્વર્ગસ્થ કેશુબાપા પટેલને પણ હું અત્યારે અહીંયા યાદ કરું છું. આજે સરદાર પટેલ સાહેબની જન્મ જયંતિ છે. સરદાર પટેલ એ બારડોલી સત્યાગ્રહ અને ખેડા સત્યાગ્રહ માટે જાણીતા છે. અંગ્રેજો પણ ભાજપ વાળા જેવું કામ કરતા હતા. ખેડૂતો પર કર નાખે, વેરો નાખે, ટેક્સ નાખે, જુલમ કરે અને ખેડૂત સામે અવાજ ઉઠાવે તો પોલીસના ડંડા લઈને પોલીસ મોકલે. પણ એ જમાનામાં ખેડૂતોનું નેતૃત્વ સરદાર પટેલે કરેલું. ખેડા સત્યાગ્રહ સફળ થયો, અંગ્રેજોએ પાછા પગલા ભરવા પડ્યા. બારડોલી સત્યાગ્રહ સફળ થયો, અંગ્રેજોએ પાછા પગલા ભરવા પડ્યા. મને પૂરો વિશ્વાસ છે કે બોટાદની બજારમાંથી હળદરથી જે કડદા કાંડ આગળ આવ્યો છે અને ખેડૂતો જે આગળ આવ્યા છે, ભાજપની સરકારની પીછેહટ થશે અને થશે દોસ્તો. કે આ લડાઈને અહીંથી ઊભી નથી રાખવાની, અહીંથી તો આગળ વધારવાની વાત છે. હજુ આગળ જશે અને આ ખેડૂતોની લડાઈ એટલી આગળ જશે કે 2027માં ગુજરાતની વિધાનસભામાં ખેડૂતનો દીકરો છે ને મુખ્યમંત્રી તરીકે બેઠો છે દોસ્તો. ગુજરાતભરના તમામ ઝોનમાં આમ આદમી પાર્ટી દ્વારા આવી જ રીતે ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવાનું નક્કી કર્યું છે દોસ્તો. તમે બધા સંમત છો એમાં? સૌરાષ્ટ્ર ઝોનમાં જામનગર ખાતે 9મી નવેમ્બરે, ઉત્તર ઝોનમાં બનાસકાંઠામાં 16 નવેમ્બરે, દક્ષિણ ઝોનમાં વ્યારામાં 23 નવેમ્બરે, પૂર્વ ઝોન આણંદની અંદર 30 નવેમ્બરે, સૌરાષ્ટ્ર ઝોનમાં અમરેલીમાં 7 ડિસેમ્બરે અને કચ્છમાં 14 નવેમ્બરે આવી જ રીતે કિસાન મહાપંચાયતનું આમ આદમી પાર્ટી દ્વારા આયોજન થવાનું દોસ્તો. અને ત્યારબાદ 2 નવેમ્બરથી ગુજરાતના ગામડે આમ આદમી પાર્ટીના સૈનિકો જશે, ખેડૂત ન્યાય પંચાયતનું આયોજન કરશે અને ત્યારબાદ 16 ડિસેમ્બરે આમ આદમી પાર્ટીનું સમગ્ર પ્રતિનિધિ મંડળ ગુજરાતના મુખ્યમંત્રી સમક્ષ ખેડૂતોની વેદનાની રજૂઆત લઈને જશે.